લોકની અંદર કોણ એવો માનવી છે જે મારા ઇન્દ્રાસનની આશા રાખી બેઠો છે? ચાલ મારી બાણ જલાવી એનો ઠાર કરું. રોકાઈ જાઓ ઇન્દ્રદેવ, રોકાઈ જાઓ. ઓહો, આ કેવી આકાશવાણી થઈ રહી છે કે મારો ભ્રમ છે? ચાલ બીજી વાર બાણ ચલાવી એનો વિનાશ કરું. રોકાઈ જાઓ ઇન્દ્રદેવ, રોકાઈ જાઓ. ઓહો, ફરી વખત એને આકાશવાણી થઈ રહી છે. મને કઈ સમજાતું નથી. ચાલ બ્રહ્મા દેવને બોલો. આજે ઇન્દ્રને બોલાવો. બ્રહ્મદેવ વધો ને. આવજો ઇન્દ્રપુરી પૂજા, આવજો ઇન્દ્રપુરી પૂજા. આજે ઇન્દ્રને બોલાવો. બ્રહ્મદેવ વધો ને. અરે ઇન્દ્રદેવ, આમ અચાનક અમને યાદ કર્યા તે વાત અમારા વિશાખ પડ્યા. ઇન્દ્રદેવ સમા કર્યો. બ્રહ્માદેવ સમા. જય હો ઇન્દ્રદેવ, જય હો. તમે આ સૃષ્ટિના સર્જનહાર બધું જાણવા છતાં પણ અજાણ બનો છો. અરે નહીં ઇન્દ્રદેવ, આપ જેવો એ સત્ય જણાવો. ઇન્દ્રદેવ આ તો સાંભળો મારા મુખે. અરે કહો. આજે 6 માસ થઈ ગયા મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની જેમ ડોલી રહ્યું છે. ઓમ નમઃ શિવાય. આ મૃત્યુલોકની અંદર કોણ એવો માનવી છે જે મારા ઇન્દ્રાસનની આશા રાખીને બેઠો છે? જો તમે મને રજા આપો તો હું એનો વિનાશ કરું. અરે નહીં ઇન્દ્રદેવ, તમે શાંત આવો. ઓમ જેવી રીતે નમઃ શિવાય. ઇન્દ્રસા પોપટને પાંજરાની જેમ ડોલી રહ્યો છે, એવી રીતના બ્રહ્મદેવનો પણ બ્રહ્મપુરી ડોલી રહ્યો છે. પણ એ નથી જાણતો એ હું અવશ્ય જાણું છું કે આપણે મદદરૂપી વિષ્ણુ દેવને બોલાવીએ. હા, વિષ્ણુદેવને બોલાવો. આવા બ્રહ્માના બોલાવેલ વિષ્ણુ આવજો રે. ઓમ નમઃ શિવાય. આવા બ્રહ્માના બોલાવેલ વિષ્ણુ આવ્યા રે. આયા ઇન્દ્રપુરી મોજા, આયા ઇન્દ્રપુરી મોજા. આજે બ્રહ્માના બોલાવેલ વિષ્ણુ આવ્યા રે. હા બ્રહ્માદેવ, અત્યારે મને ઇન્દ્રપુરીમાં બોલાવવાનું કારણ? અરે જય હો વિષ્ણુદેવ, આપને ઇન્દ્રદેવ બોલાવી રહ્યા છે. વિષ્ણુદેવ હા ઇન્દ્રદેવ, અત્યારે મને દેવલોકમાં બોલાવવાનું કારણ? સમા કરજો વિષ્ણુદેવ, સમા. જય હો, જય હો. તમે આ સૃષ્ટિના સર્જનહાર બધું જાણવા છતાં પણ તમે મારા મુખે સાંભળવા ઈચ્છો છો તો સાંભળો. આજે 6 માસ થઈ ગયા મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની જેમ ડોલી રહ્યું છે. આ મૃત્યુલોકની અંદર કોણ એવો માનવી છે જે મારા ઇન્દ્રાસનની આશા રાખીને બેઠો છે? જો તમે મને છૂટ આપો તો હું મારો બાણ ચલાવી એનો વિનાશ કરું. શાંત થાવ ઇન્દ્રદેવ, શાંત થાવ. જેમ તમારી ઇન્દ્રપુરી બ્રહ્મદેવની બ્રહ્મપુરી એવી જ રીતે મારી વૈકુંઠપુરી પર ડોલી રહી છે. માટે એ વિશે ભોળાનાથ અવશ્ય જાણતા હશે તો આપણે હિમાલય ચાલીએ. ચાલો હિમાલય ચાલીએ. સર્વ દેવતા મળી. દેવોના દુખડા ભાગે ભોળા સર. દેવોના દુખડા ભાગે રે. શંકર પાર્વતીની જોડી ભોળા શંકર. દેવોના દુખડા ભાગે ભોળા.
અત્યારે મધરાત્રિએ આ કૈલાસ પર્વત ઉપર આવવાનું કારણ? તમને ઇન્દ્રદેવ સમજે. હા ઇન્દ્રદેવ, અત્યારે મધરાત્રે અહીં આવવાનું કારણ? પાય લાગુ ભોળાનાથ, તમે તો આ સૃષ્ટિના પાલનહાર છો, બધું જાણવા છતાં પણ તમે મારા મુખે સાંભળવા ઈચ્છો છો. આજે 6 માસ થઈ ગયા, મારું ઇન્દ્રાસન પોપટના પાંદડાની જેમ ડોલી રહ્યું છે. આ મૃત્યુલોકની અંદર કોણ એવો માનવી છે જે મારા ઇન્દ્રાસનની આશા રાખીને બેઠો છે? શાંત થાવ ઇન્દ્રદેવ, શાંત થાવ. કારણ કે આવડો તમે સાને કૃપાળમાન થયા છો. આજે 6 માસ થઈ ગયા, તમે જાણો છતાં મારું ઇન્દ્રાસન પૃથ્વીના પોપટના પાંદડાની જેમ ડોલી રહ્યું છે. આ મૃત્યુલોકની અંદર કોણ એવો માનવી છે જે મારા ઇન્દ્રાસનની આશા રાખીને બેઠો છે? હા ઇન્દ્રદેવ, હું આ બધું જાણું છું, પરંતુ હે ઇન્દ્રદેવ સાંભળો,